હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય ગણિતની અંદર 7મો પાઠ ત્રિકોણ એની અંદર સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 4 જોવાના છીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો રકમ વાંચીએ. રકમ શું કહે છે? એલ અને એમ બે સમાંતર રેખાઓ છે. તો બે રેખાઓ છે એલ અને એમ એ સમાંતર. સમાંતર એટલે શું કે એને બંને આવી રીતે સર્જો, એકા માર્ક કરે બીજી માર્ક કરે, આમને સમાંતર કહેવાય. આ આવી રીતે હોય, આવી રીતે હોય, તમને શું કહેવાય? સમાંતર કહેવાય. બરોબર? તો એક એલ અને એમ બે રેખા, એ બંને રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. તમે ગમે એટલા દૂર જાઓ, એ એટલા ને એટલા અંતરે રહે, એને કહેવાય સમાંતર. સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ છે પી અને ક્યુ. પી અને ક્યુ આ બંને બે સમાંતર રેખાઓ છે, એવું આપણને કીધું છે. હવે આ બે સમાંતર રેખા અને આ બે સમાંતર રેખા એકબીજાને છેદે છે, કાપે છે, એવું આપણને કહે છે કે આ બે સમાંતર રેખા દોરેલી છે અને એમને આ બે રેખાઓ છેદે છે, કાપે છે. તો એનાથી આપણને આ બે ત્રિકોણ મળે છે. તો હવે આપણને શું કહે છે કે સાબિત કરો કે ત્રિકોણ એબીસી એટલે કે આ રહ્યો ત્રિકોણ. હવે આને વંચાય એકરૂપ. એકરૂપ એટલે કે સરખા, ઈજ. એકરૂપ એટલે સરખા, ઈનું ઈજ. મતલબ તમે ફોનમાં એક શું કે એક દુકાને જાઓ, અહીંયાથી એક ફોન ખરીદો, એવો ને એવો બીજો હોય, સેમ ટુ સેમ, એને કહેવાય એકરૂપ. ડુપ્લિકેટ નહીં, સેમ ટુ સેમ, ઈનું ઈજ. બે જુડવા પાયો ને એવી રીતે ડુપ્લિકેટ, ઈનું ઈજ, સેમ ટુ સેમ. રેડી? તો એવું સાબિત કરવાનું કે આ ત્રિકોણ, અને કયો ત્રિકોણ? તો કે CDA. આ બંને ત્રિકોણ કંઈ નથી, એક જ ત્રિકોણ છે, કોઈ ફેર જ નહીં. બંને ત્રિકોણ એક જેવા જ છે અને એકરૂપ કહેવાય. સમરૂપમાં કેવું હોય? સમરૂપમાં હોય કેવું? આવી રીતે હોય. આ ત્રિકોણ અને આ ત્રિકોણ. આ ત્રિકોણ સાઈઝ સરખી નથી પણ દેખાવ સરખો છે. દેખાવ સરખો હોય તેમને સમરૂપ કહેવાય. રેડી? અને એકરૂપમાં તો શું હોય કે જેવડું આ છે એવડું ને એવડું ઓલું હોવું જોઈએ, એને કહેવાય એકરૂપ. જો આ બંને સરખા થયા ને તો એને શું કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. તો આપણે સાબિત કરવાનું. તો આપણે સાબિત કેવી રીતે કરી શકીએ? કોઈ બી ત્રિકોણ એકરૂપ એ સમરૂપ એ કઈ રીતે સાબિત કરીએ? તો એના માટેની શરતો આવે. શું આવે? શરતો. કઈ શરતો? તો જેમાં એમાં આવે બાબા. આપણે પહેલાં બી સાબિત કરેલું છે. બા શરત હોય, પછી ખૂખું શરત હોય, બાખુબા શરત હોય, ખુબાખુ. આ બધી શું છે? શરત છે. તો સર શું બા કોઈ બાબા નહીં, બાબા નહીં. બા મીન્સ ત્રણ બધી તમને શરત સમજાવી દે. ચલો એકવાર બા શરત. બાબા શરત મુજબ કેવું કે હે ને કોઈ બી ત્રિકોણ માની લો, બે ત્રિકોણ હે, એકા ત્રિકોણ માની લો, આપણે નામ આપી દઈએ કંઈક લો ને, અને XYZ ABC. બરાબર? આ ABC ની બીજો ABC નામ આપી દીધું. બરાબર? ઓકે. તો હવે કેવું? બા મતલબ કે બાજુ અને બાજુ, આ બંને ત્રિકોણોની જો ત્રણ બાજુ સરખી હોય તો આપણે એવું કહી શકીશું કે આ બે ત્રિકોણ શું છે? એકરૂપ ત્રિકોણ છે. શું? ફરીથી કહું છું કે બંને ત્રિકોણની બાજુ ને બાજુ, ત્રણ બાજુ જો સરખી હોય, ત્રણ બાજુ, તો સમજી લેવાનું કે બંને ત્રિકોણ એકરૂપ છે. ઓકે? આ બા શરત થઈ ગઈ. ઓકે. તો બીજી એક શરત છે બાખુબા શરત. બાખુબા શરત મુજબ કેવું કે બંને ત્રિકોણોની બે બાજુ સરખી હોવી જોઈએ. મતલબ કે માની લો XY અને AB બંને સરખા છે. ઓકે. બીજું YZ BC બંને સરખા છે. હા, એ બી વાત સાચી. અને બીજું શું કે ખૂણો કોઈ બી સરખો હોવો જોઈએ. બંને ત્રિકોણનો ખૂણો સરખો હોવો જોઈએ. માની લો કે આનો ખૂણો 40 અંશનો છે, આનો ખૂણો 40 અંશનો છે, તો એના આધારે હું શું કહી શકીશ કે આ બે ત્રિકોણ શું છે? એકરૂપ છે. બાજુ સરખી એટલે ખબર પડે ને. જો હું તમને સેમી દ્વારા સમજાવું છું. માની લો આ 10 સેમી, આ 15 સેમી, આ 12 સેમી, આ 10 સેમી, આ 15 સેમી, આ માની લો 12 સેમી. બરાબર? એવી રીતે. તો હવે તમે એના આધારે શું કહી શકશો કે XY બાજુ બરાબર AB બાજુ છે. આ સાચું કે ખોટું? સાચું હે ને? XY અને AB બાજુ બંને સરખી એવું મેં કીધું. સાચું કે ખોટું? તો કે હા ભાઈ સાચું જ છે. આવી 10. ઓકે. તો પહેલી વસ્તુ આપણે મળી ગઈ. બીજી વાત તો કે YZ બાજુની વાત છે અને BC બાજુ બંને સરખી છે. હા, તો એ બી વાત સાચી છે. આવી 15 તો વાત તો સાચી છે. તો બે વસ્તુ મળી. બાજુ સરખી છે ને, તો બા. અને હું એમ કહું છું કે ખૂણો X એટલે આ ખૂણો બરાબર ખૂણો A. તો એનો અર્થ મેં શું કીધું કે ખૂણા સરખા છે. તો કઈ શરતના આધારે હું કહીશ કે આ બે ત્રિકોણ એકરૂપ છે? તો કે બાખુબા શરતના આધારે કહીશ. રેડી? પછી બીજી શરત આવે ખૂબાખુ.
અથવા ખાલી ખૂખું શરત કહો બી તો ચાલે. ખૂબ આખું અથવા ખૂખું શરત. ખૂબ આખું. ખૂબ આખું શરતની અંદર કેવું આવે? એક આ ત્રિકોણ હે, આ બીજો ત્રિકોણ હે, ए बी सी सॉरी ए बी सी क्या एक्स वाय અને ઝેડ. ઓકે, આ બે ત્રિકોણ. હવે આ બે ત્રિકોણના બે ખૂણા સરખા હોય, કોઈ બી બે ખૂણા સરખા હોય. માની લો કે આ હે 50નો, આ બી હે 50નો, આ હે 45નો માની લઈએ તો આ બી હે 45નો, અને કોઈ એક બાજુ સરખી હોય. માની લો બીસી બાજુ હે 8 અને આ બી વાય ઝેડ બી 8, તો આપણે શું કહી શકશું? ધ્યાનથી સમજો. હું એમ કહું કે આ એબીસી ત્રિકોણ હે અને આ એક્સ વાય ઝેડ ત્રિકોણ હે. હા બરાબર, તમે ધ્યાનથી જુઓ. હું એમ તમને કહું કે ખૂણો એ અને ખૂણો એક સરખા હે. હા, બંને અંદર સરખા હે. 50 50 એટલે મતલબ સરખા જ કહેવાય, સરખા જ છે ને. સી, ખૂણો સી અને ખૂણો ઝેડ સરખા હે, તો કે હા સરખા. બે વસ્તુ મળી કે બે ખૂણા સરખા હે આ બે ત્રિકોણમાં. બીજી કઈ વસ્તુ? તો હું તમને બીજું એમ કહું કે એક આ બીસી બાજુ અને વાય ઝેડ બાજુ બી સરખી છે ને. આ બી 8 આ બી 8, તો એ બી વાત સાચી. તો આપણે શું મળ્યું? બે ખૂણા સરખા મળ્યા અને એક બાજુ સરખી મળી. તો આપણે કહેશું કે બાખુબા શરતના આધારે આ બે ત્રિકોણ શું છે? સમરૂપ છે. કયા બે ત્રિકોણ? તો કે એ બી સી સમરૂપ એક્સ વાય ઝેડ. એવી રીતે. તો હવે આપણે એકને સાબિત કરવાનું છે. આ મેં તમને શરત કીધી, એમાંથી ગમે તે એક શરત લાગુ પડશે. તો ચલો આપણે જઈએ અને સાબિત કરીએ. તો આની પહેલાં મેં છઠ્ઠા પાઠના દાખલા કરાયેલા છે, રેખાઓ અને ખૂણાઓ. એની અંદર તમે જોઈ લેજો, મેં ખૂણાઓ વિશે સમજ આપેલી છે. જો તમને એ નોલેજ નહીં હોય તો તમને આની અંદર ખબર પડશે નહીં. તો પહેલાં એ વિડીયો જોઈ લો, સમજી લો. મેં જે સમજાવ્યું છે એને સમજી લો, પછી આટલા વિડીયો આવી અને આ વિડીયો જુઓ, નકર તમને ખબર પડશે. ઓકે, ચલો. તો હવે તમે જુઓ કે બે સમાંતર રેખાઓ હોય, એમને કોઈ છેદિકા હોય તો એના દ્વારા શું બને? ઝેડ બને. ઝેડથી શું હોય? યુગ્મ. ઝેડને શું કહેવાય? યુગ્મ કોણ કહેવાય. આ બને જો તમે અહીંથી એક જુઓ, ઝેડ બને. બીજી માં લખું, એક ઝેડ બને, જોઈ શકો તમે. આ ઝેડ બને, દેખાણું? બરાબર. તો ઝેડ બને એમાં થાય કેવું? ઝેડમાં હોય કેવું કે આ બે ખૂણા પડ્યા ને, બંને ખૂણા સરખા થશે. શું થશે? સરખા થશે. માની લો આ 20નો હશે તો આ બે આ કેટલાનો હશે? 20નો હશે. આને શું કહેવાય? યુગ્મ કોણ કહેવાય. એકબીજાને શું કહેવાય? યુગ્મ કોણ. હવે ઝેડ ઊંધો બી બની શકે, આવી રીતે બી બની શકે. બરાબર? આ ઝેડ કહેવાય, આ તો ઊંધો ઝેડ હતો. બરાબર? આ ઝેડ બન્યો તો આ બે ખૂણા સરખા. એવી રીતે એન બી બની શકે. આ બે ખૂણા સરખા. વિડીયો કહું જોઈ લેજો, નકર ખબર નહીં પડે શું સમજાવું. આવી રીતે બની શકે આ બે ખૂણા સરખા. ઓકે, રેડી? બરાબર? તો ચલો જઈએ. તો તમે ધ્યાનથી જુઓ. આપણે જોઈએ શું લખશું આપણે પહેલાં? તો લખશું ત્રિકોણ એ બી સી, એટલે કે એ બી સી આ ત્રિકોણ, અને ત્રિકોણ કયો ત્રિકોણ? સી ડી એ. ત્રિકોણ સી ડી એ માટે, એમના માટે આપણે જોઈએ તો શું થાય? તો તમે ધ્યાનથી જુઓ કે આ ખૂણો અને આ ખૂણો સરખો થશે. કેમ સરખો થશે? કારણ કે શું હોય? યુગ્મ કોણ. તો કયા કયા ખૂણા સરખા થશે? એક આ ખૂણો. હવે આ ખૂણો કયા ત્રિકોણનો હોય? તો આ ખૂણો તો એબીસી ત્રિકોણનો હોય. બરોબર? અને આ ખૂણો કયા ત્રિકોણનો હોય? તો આ ખૂણો એ સી ડી એ ત્રિકોણનો હોય. બંને અલગ અલગ ત્રિકોણના ખૂણા હોય ને, તો આપણે શું કહી શકું? અને બંને સરખા થશે. તો આપણે શું કહી શકીશું? તો આપણે એમ કહી શકીશું કે ખૂણો એ સી બી બરાબર ખૂણો સી એ ડી. હવે તમે આ કીધું કઈ રીતે? આપણે કૌંસમાં લખવાનું યુગ્મ કોણ. યુગ્મ કોણ. ઓકે ભાઈ, વાત સાચી. ઓકે, બરાબર. આગળ જઈએ. બીજું સેકન્ડ સ્ટેપ. તો હવે જોઈએ, એક ખૂણો સરખો થઈ ગયો. હવે બીજું એના આધારે બની શકે આ રીતે. એક આ બન્યું અને બીજું તમે જુઓ એક આ બનશે. અહીંથી બન્યો એક આ ખૂણો અને આ ખૂણો. પહેલાં કયા બન્યા હતા? આ ખૂણો આ ખૂણો. હવે કયા બન્યા? આ ખૂણો આ ખૂણો. રેડી? તો કયા ખૂણા સરખા થયા? તો આમથી આમ બન્યું ને, તો બી એ સી. આપણે શું લખીશું? ખૂણો બી એ સી.
બરાબર BAC બરાબર કોનો થશે ACD. ACD. હવે તમે આ પણ કઈ રીતે કીધું તો કહેવાનું યુગ્મ કોણ. મેં શું કીધું આ યુગ્મ કોણ છે એટલે સરખા જ. ઓકે તો બે વસ્તુ આપણે થઈ ગઈ. ખૂબ ચડી ગયો. હવે આપણે એક ત્રીજી વસ્તુ શોધવી પડશે બા. તો આપણે બાકુબા શરતના આધારે કહી દઈશું કે આ ત્રિકોણ એકરૂપ છે. તો હવે બાજુ તમે ધ્યાનથી જોવા જાઓ. આ ત્રિકોણ જુઓ અને આ ત્રિકોણ જુઓ. બંને ત્રિકોણમાં કઈ સેમ બાજુ દેખાય? હા, કઈ બાજુ સેમ દેખાય? AC દેખાય. AC બંનેમાં સેમ આવે. AC તમે આમાં જોશો તો આ ત્રિકોણમાં બે આવે, આ ત્રિકોણમાં બે આવે. બંને જગ્યાએ મજા લેવાની. એક જ નહીં કહેવાનું ચાલશે. AC બાજુ છે તો AC બાજુ એ બંને ત્રિકોણની અંદર આવે. કોમન બાજુ કહેવાય, સામાન્ય બાજુ કહેવાય. તો બંનેની અંદર શું થશે? સરખી થશે. તો આપણે શું કહીશું? AC બરાબર AC. તો શું કઈ રીતે તમે આ કીધું કે આ બંને AC સરખા? તો કે ભાઈ સામાન્ય બાજુ છે યાર, એટલું તો સમજો. સામાન્ય બાજુ. ઓકે, આ થઈ ગયું. રેડી? તો હવે આપણે છેલ્લે લખવાનું હોય કે શું લખશું? પેલા આટલું નોટ ડાઉન કરી લો ફટાફટ. તો આપણે લખવાનું કે બાકુબા શરતના આધારે ખુબાકુ શરત. બે બાજુ ક્યાં હે? ખુબાકુ શરતના આધારે આપણે શું કહી શકશું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. અરે સમરૂપ ને એકરૂપ. મિત્રો જો પહેલાં હું સમરૂપ બોલી ગયો તો મને માફ કરી દેજો, અને એકરૂપ કહેવાય, ભૂલથી બોલી ગયો છું. એકરૂપ હો, સમરૂપ ને એકરૂપ. મારે ભૂલથી સમરૂપ બોલાઈ જાય ઘણી વાર. ઓકે, એકરૂપ. આ એકરૂપનું નિશાન સમરૂપનું નિશાન આવું હોય, એકરૂપનું નિશાન આવું હોય. યાદ રાખજો. રાઈટ? તો આ બંને ત્રિકોણ શું છે? એકરૂપ છે એવું સાબિત થઈ ગયું, જે આપણે કરવાનું કીધું હતું. તો આશા રાખું છું કે મિત્રો તમને આ દાખલાની અંદર ખબર પડી હશે. જો કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. તો તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો આભાર. થેન્ક યુ. આવજો.